વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે પાઠ 9 રાષ્ટ્રીય આવક એમાં આપણે ગયા લેક્ચરની અંદર પ્રસ્તાવનામાં રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા હતી, પ્રસ્તાવનાના નીચે રાષ્ટ્રીય આવકની બીજી એક વ્યાખ્યા હતી. આ બંને વ્યાખ્યા લખવાથી 2 ગુણનો પ્રશ્ન બને અને આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા, એમાં માર્શલ એની વ્યાખ્યા ઉત્પાદન ઉપર આધારિત હતી, ઇર્વિંગ ફિશર એની વ્યાખ્યા વપરાશ ઉપર આધારિત હતી અને એસી પીગુ એની વ્યાખ્યા નાણાં ઉપર આધારિત હતી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીની વ્યાખ્યા સુધી આપણે ભણ્યા હતા. આજે વિદ્યાર્થી મિત્રો નવો ટોપિકનો આપણે અભ્યાસ કરીશું. એનું નામ છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. શું નામ આપ્યું? રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. તો એમાંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાન આપજો. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશને એક જ ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં બંને જુદા છે. હવે ધ્યાન આપજો. રાષ્ટ્રીય આવક, તો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા લખવાની છે. વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્ર એટલે કે દેશના ઉત્પાદનમાં આપેલા ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. તો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કઈ આપી? કે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો, 4 સાધનમાં લખાય જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં, રાષ્ટ્ર એટલે કે દેશના ઉત્પાદનમાં આપેલા ફાળા બદલ એમને મળતી કુલ આવકનો સરવાળો, આને કહેવાય રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય વ્યાખ્યા પછી એનું સૂત્ર છે રાષ્ટ્રીય આવક બરાબર જમીનને શું મળે? ભાડું, પ્લસ શ્રમને વેતન મળે, મૂડીને વ્યાજ મળે, નિયોજકને નફો મળે. તો આપણે વ્યાખ્યામાં અહીંયા કીધું છે કે ઉત્પાદનના 4 સાધન. તો રાષ્ટ્રીય આવક બરાબર ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો. અહીં કીધું છે કે આ ફાળા બદલ બધાને મળતી કુલ આવકનો સરવાળો, આ બધાનો સરવાળો મારો તો એને કહેવાય રાષ્ટ્રીય આવક. હવે આપણે રાષ્ટ્રીય પેદાશ એટલે કે ઉત્પાદન. તો કહું ત્યાંથી આપણે વ્યાખ્યા લખવાની. અત્યારે માત્ર ધ્યાન આપો. વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં, જુદા જુદા ક્ષેત્રો આપ્યા, ખેતી, ઉદ્યોગ, સેવા, એમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ, સેવાઓ, આના કુલ ઉત્પાદનના મૂલ્યનો સરવાળો આને રાષ્ટ્રીય પેદાશ કહે છે. તો આ વ્યાખ્યા લખી શકાય કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોના જુદા જુદા ક્ષેત્રો આપ્યા, ક્ષેત્રોના નામ લખવાના, ખેતી, ઉદ્યોગ, સેવા, આની અંદર અંતિમ સ્વરૂપની વસ્તુઓ, સેવાઓ, આના કુલ ઉત્પાદનના મૂલ્યનો સરવાળો અને રાષ્ટ્રીય પેદાશ કહેવાય. એ ના લખવીએ તો આપણે આરી વ્યાખ્યા લખવાની. વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ, સેવાઓ એને રાષ્ટ્રીય પેદાશ છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. શું લખવાનું? વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ, સેવાઓ આ રાષ્ટ્રીય પેદાશ છે. સૂત્ર લખવાનું. રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્ર એનું કુલ ઉત્પાદન. તો આપણે વિદ્યાર્થી મિત્રો આરી વ્યાખ્યા સરળ છે, તો આપણે આરી જ વ્યાખ્યા લખીશું. શું લખવાનું? વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના
જુદા જુદા ક્ષેત્રોના નામ લખવાના. ખેતી, ઉદ્યોગ, સેવા, એમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ, સેવાઓ, આનું કુલ ઉત્પાદનના મૂલ્યનો સરવાળો અને રાષ્ટ્રીય પેદાશ કહે છે. સૂત્ર લખવાનું. રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્ર, આ બધી જગ્યાએ થતું કુલ ઉત્પાદન. હવે વિદ્યાર્થી મિત્રો, આ વધારાનો ટોપિક છે, ખાલી ધ્યાન આપજો. જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, રાજ્યનો મતલબ સરકાર, જો સરકારનો હસ્તક્ષેપ ન હોય, કરવેરા વગેરે ન હોય, વિદેશ વેપાર ન હોય, વિદેશ વેપાર હોય એટલે આયાત અને નિકાસ ન હોય, તો રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય પેદાશ સરખા હોય છે. વસ્તુ ઉપરના વેરાના લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે, કારણ કે કરવેરાના કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓના કારણે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. તો આમાંથી આપણે કશું લખવાની જરૂર નથી, આપણને 2 ગુણના પ્રશ્નમાં પૂછી શકાય. આ પ્રશ્ન નોંધ કરવાનો. રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય પેદાશ એના વિશે સમજાવો. તો એમાં આપણે વ્યાખ્યા લખવાની, સૂત્ર લખવાનું, અર્થ લખવાનો, સૂત્ર લખવાનું. તો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યામાં લખવાનું કે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલા ફાળા બદલ એમને મળતી આવકનો, કુલ આવકનો સરવાળો, તો આને કહેવાય રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકનું સૂત્ર. રાષ્ટ્રીય આવક બરાબર ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો. હવે રાષ્ટ્રીય પેદાશની વ્યાખ્યા લખવાની. વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોએ દેશના જુદા જુદા ક્ષેત્રો, એના નામ લખવાના. ખેતી, ઉદ્યોગ, સેવા, આ ક્ષેત્રોની અંદર અંતિમ એટલે છેલ્લામાં છેલ્લી વસ્તુઓ, સેવાઓ, આનું જે કુલ ઉત્પાદન કર્યું હોય એના મૂલ્યનો સરવાળો, તો આને રાષ્ટ્રીય પેદાશ કહે છે. હવે લખવાનું. રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્ર બરાબર એનું કુલ ઉત્પાદન. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય પેદાશ એના વિશે આપણે ભણી ગયા. હવે આજે મારે તમને એક સરસ મજાનો 5 ગુણનો પ્રશ્ન પૂછાશે એવો ચલાવવાનો છે. તો ધ્યાન આપજો. રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ. શું કીધું? રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ. પરીક્ષામાં આ પ્રશ્ન 5 ગુણના પ્રશ્નમાં પૂછાશે, પણ એમાંથી પહેલાં ટૂંકા પ્રશ્નો જોઈશું. ચલો અહીંયા ધ્યાન આપજો, ટીક કરજો. અર્થતંત્રના 2 પ્રકાર પાડવામાં આવે છે. અર્થતંત્રના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? 2. એકનું નામ છે અલિપ્ત અર્થતંત્ર અને બીજાનું નામ છે ખુલ્લું અર્થતંત્ર. તો પ્રશ્ન થઈ ગયો કે અર્થતંત્રના પ્રકારો કેટલા? તો અર્થતંત્રના 2 પ્રકાર. એકનું નામ અલિપ્ત અર્થતંત્ર, બીજાનું નામ ખુલ્લું અર્થતંત્ર. ચાલો 1 નંબરમાં અહીંયા જુઓ શું આપ્યું? અલિપ્ત અર્થતંત્ર આપ્યું. એટલે એની વ્યાખ્યા કહું છું. જુઓ, અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. શું કીધું? અલિપ્ત અર્થતંત્ર એટલે કે એવું અર્થતંત્ર જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. આટલું આપણે લખવાનું. અલિપ્ત અર્થતંત્ર કોને કહેવાય? તો જે અર્થતંત્રમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી એનું નામ અલિપ્ત અર્થતંત્ર. એનો મતલબ કે આવા અર્થતંત્રમાં અન્ય દેશો સાથે કોઈ પણ આર્થિક વ્યવહારો હોતા નથી. દેશમાં વસ્તુ, સેવા, સાધનોની નિકાસ પણ થતી નથી. અન્ય દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની આયાત પણ થતી નથી. અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય. ટૂંકમાં અલિપ્ત અર્થતંત્રની વ્યાખ્યા એવી લખવાની કે જે અર્થતંત્રમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી, એક દેશનો અન્ય દેશ જોડે કોઈ પણ પ્રકારનો આયાત કે નિકાસ કરવાનો વેપાર હોતો નથી, તેવા અર્થતંત્રનું નામ અલિપ્ત અર્થતંત્ર. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો.
બીજા નંબરમાં આપણે લખવાનું છે ખુલ્લું અર્થતંત્ર. કયું અર્થતંત્ર? ખુલ્લું અર્થતંત્ર. તો આમાં લખવાનું વિદેશ વેપારની ભૂમિકા હોય છે. તો લખવાનું જે અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય એને કહેવાય ખુલ્લું અર્થતંત્ર. તો આ વધારાનું અમુક કાર્યો સરકાર કરે છે બીજા દેશો સાથે. અર્થતંત્રને આયાત નિકાસના સંબંધો પણ હોય છે. અહીંયા રાષ્ટ્રીય આવકના ચક્રકાર પ્રવાહની સમજૂતી અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં મેળવશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચોપડામાં જે લખવાનું છે એ ફરી એક વખત બોલું છું. પહેલો વખત આપણે આરો ટોપિક હતો રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય પેદાશ, એમાં વ્યાખ્યા અને આ સૂત્ર. રાષ્ટ્રીય પેદાશનું આપણે આરી વ્યાખ્યા લખવાની અને આ સૂત્ર લખવાનું. ઓકે, એટલે આપણે 2 ગુણનો પ્રશ્ન પૂરો થાય. હવે ટૂંકો પ્રશ્ન આવ્યા કે ભાઈ અર્થતંત્રને કેટલા ભાગ પાડવામાં આવે છે? તો અર્થતંત્રના 2 ભાગ પાડવામાં આવે છે. એકનું નામ છે અલિપ્ત અર્થતંત્ર અને બીજાનું નામ છે ખુલ્લું અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્રમાં લખવાનું કે જે અર્થતંત્રમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. જે અર્થતંત્રમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોય નહીં તો એના આપણે કહેવાય અલિપ્ત અર્થતંત્ર. આવા અર્થતંત્રને અન્ય કોઈ દેશ જોડે વેપારી સંબંધ હોતા નથી, એટલે એ દેશનો અન્ય દેશમાંથી આયાત અથવા નિકાસ પણ થતી નથી. જો નિકાસ થતી નથી, આયાત પણ થતી નથી. ખુલ્લું અર્થતંત્ર એટલે લખવાનું જે અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય. જે અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય, આયાત નિકાસના સંબંધ હોય તો એને કહેવાય ખુલ્લું અર્થતંત્ર. બસ, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ અલિપ્ત અર્થતંત્ર, ખુલ્લા અર્થતંત્રના 2 પ્રકારો આપ્યા, એની વ્યાખ્યા લખવાની. હવે આપણે 5 ગુણનો પ્રશ્ન સ્ટાર્ટ. પ્રશ્ન સાંભળજો. રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજૂતી આપો. ચલો, તો આપણે અહીંથી જવાબ સ્ટાર્ટ કરવાનો છે કે ઉત્પાદન આવક ખર્ચનો ચક્રકાર પ્રવાહ સમજવા માટે અહીંથી લખવાનું અર્થતંત્ર એટલે દેશ. એને 2 વિશાળ ક્ષેત્રોમાં વહેંચે છે. તો દેશના અર્થતંત્રના કેટલા ભાગમાં વહેંચી શકાય? 2. એકનું નામ છે ધંધાદારી પેઢી અને બીજાનું નામ કુટુંબ. આપણો જવાબ અહીંથી લખો અને પ્રશ્ન આવ્યો છે જુઓ, રાષ્ટ્રીય આવકના ચક્રકાર પ્રવાહ એની આકૃતિ દ્વારા સમજૂતી આપો. તો આપણે લખવાનું અર્થતંત્રને 2 વિશાળ ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે. એક ક્ષેત્રનું નામ છે ધંધાદારી પેઢીઓ. એકનું નામ ધંધાદારી પેઢીઓ અને બીજાનું નામ સાધનના માલિકો. એનો મતલબ બીજાનું નામ કુટુંબો લખવાનું. તો અર્થતંત્રને 2 ભાગમાં વહેંચી શકાય. એક ધંધાદારી પેઢીઓ અને સાધનના માલિકનો મતલબ કુટુંબો. તો હવે ધ્યાન આપજો. પહેલા નંબરમાં આપણે શું કીધું? પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો જમીન, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે. તો જુઓ, પેઢીઓ એટલે ઉદ્યોગો. ઉદ્યોગોમાં ઉત્પાદન કરવા માટે જરૂરી સાધનો કયા? તો જમીન, મૂડી, શ્રમ. આ બધું પેઢી, કંપની કોની જોડેથી ખરીદે? કુટુંબ પાસેથી ખરીદે. અને ધંધામાં તેનો ઉપયોગ કરે, ઉત્પાદન કરે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે. પહેલાં સાધનો ક્યાંથી ક્યાં આવ્યા? કુટુંબથી પેઢીઓ તરફ. નંબર 2, સાધનોના ઉપયોગ બદલ. આ બધા સાધનો છે જમીન, મૂડી, શ્રમ. આના ઉપયોગ બદલ પેઢી એટલે ઉદ્યોગ સાધનના માલિકને એટલે કે કુટુંબને જમીનના બદલામાં ભાડું, શ્રમના બદલામાં વેતન, મૂડીના બદલામાં વ્યાજ અને નિયોજકને નફા રૂપે વળતર ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ આવે છે. તો અહીંયા આપણે શું કીધું? તો ધ્યાન આપો. અહીંયા અર્થતંત્રમાં 2 કરતા બતાવ્યા. એક તો પેઢીઓ અને બીજું આપણે કુટુંબ. અર્થતંત્રની અંદર 2 કરતા છે. એક પેઢી છે, એક કુટુંબ છે. હવે પેઢીને કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ બધાની જરૂર પડે.
પણ આ બધું કોણ પૂરું પાડે? સાધન અથવા કુટુંબ પૂરું પાડે. ચાલો હવે પેઢી શું ચૂકવશે? તો જમીનના ભાડું ચૂકવે, મૂડીના વ્યાજ, શ્રમના વેતન, નિયોજકને નફો, આ બધું કીધું છે. એ કોણ ચૂકવે? પેઢી ચૂકવે છે. એટલે હવે આવક ક્યાંથી ક્યાં ગઈ? તો પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢી તરફથી. આ પેઢીએ કોના આવક આપી? કુટુંબને. કેવા સ્વરૂપે આપી? તો જમીનના ભાડા સ્વરૂપે, મૂડીના વ્યાજ સ્વરૂપે, શ્રમના વેતન તરીકે, નિયોજકના નફા તરીકે. આ બધાને વળતર મળ્યું. બરાબર, એટલે આપણી અડધી આકૃતિ થઈ. આકૃતિમાં ખાસ સમજવાનું, પહેલાં પેઢી, એની સામે કુટુંબ. બરાબર, પેઢીને વસ્તુ ઉત્પન્ન કરવી હોય તો આ 4 સાધનની જરૂર પડે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. તો આ બધા સાધનો બરાબર કોને પૂરા પાડ્યા? તો કુટુંબે. કોને પૂરા પાડ્યા? તો પેઢી બાજુ એરો મારવાનો, કુટુંબ તરફ એ. હવે એનું કોને શું મળે? તો પેઢી આના ભાડું, વ્યાજ, વેતન, નફો આપે. જેને આપો એટલે કુટુંબને આપે છે, એટલે કુટુંબ તરફ એરો માર્યો. કુટુંબની આવક થઈ, પેઢીનો ખર્ચ થયો. આ પહેલા ભાગમાં આપણે એવું કીધું. તો હવે આપણે જુઓ, પહેલામાં આપણે સમજૂતીમાં કીધું કે અર્થતંત્રમાં 2 કર્તા છે, એક પેઢી છે, એક કુટુંબ છે. હવે કીધું પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો કયા? તો જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ કુટુંબ પાસેથી ખરીદે છે અને તેનો ધંધામાં ઉપયોગ કરી ઉત્પાદન કરે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે. 1 નંબરમાં આપણે આ કીધું. બીજા નંબરમાં સાધનના ઉપયોગ બદલ પેઢી સાધનના માલિક એટલે કુટુંબને ભાડું, વ્યાજ, વેતન, નફો બરાબર આ બધું ચૂકવે છે. અને આ બંને લખ્યા પછી લખવાનું, આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. એટલે કેટલા નંબર થયા? 1, 2, 3. આકૃતિ અડધી સમજ્યા, પણ આપણે આકૃતિનો નંબર 4. હવે આપણે 5મા નંબરમાં નીચે તરફ જુઓ શું કીધું એ. પેઢી આ સાધનોની મદદથી જે ચીજવસ્તુઓ, સેવાઓ આનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે છે. શું કીધું? પેઢી આ સાધનોની મદદથી, આ બધા સાધન જમીન, મૂડી, શ્રમ, નિયોજક એ સાધનની મદદથી ઉત્પાદન કરે, ઉત્પાદન વેચવા માટે બજારમાં મૂકે, બજારમાંથી કુટુંબો ચીજવસ્તુઓ, સેવાઓ ખરીદે છે. વસ્તુ સેવાઓનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. અહીંયા આપણે કીધું હતું કે પૈસા કોના જોડે આવ્યા? કુટુંબ જોડે આવ્યા. હવે કુટુંબ શું કરશે? તો કુટુંબ જે કંઈ છે ને એ વસ્તુ સેવાઓની ખરીદી કરશે. વસ્તુ સેવાઓ બરાબર કોની જોડેથી ખરીદશે? પેઢીઓ તરફથી ખરીદશે. એટલે કુટુંબ શું કરશે? એ પૈસા વસ્તુ ખરીદવા માટે ચૂકવશે. એટલે બીજા રાઉન્ડમાં કુટુંબ જોડેથી પૈસા કોના જોડે ગયા? પેઢીઓ તરફ. તો આપણે 5મા નંબરમાં એવું કીધું. જુઓ, પેઢી આ સાધનોની મદદથી જે ચીજવસ્તુઓ, સેવાઓ આનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે છે. પેઢી આવા સાધનની મદદથી જમીન, મૂડી, શ્રમ, નિયોજક આવા સાધનની મદદથી ચીજવસ્તુ, સેવાઓનું ઉત્પાદન કરશે. ઉત્પાદન કર્યા પછી પેઢી એ વસ્તુ બજારમાં મૂકશે અને બજારમાંથી કોણ ખરીદશે? કુટુંબો ચીજવસ્તુઓ, સેવાઓ ખરીદશે અને વસ્તુ અને સેવાઓનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ વહે છે. હવે 6થા મુદ્દામાં જુઓ, કુટુંબો વસ્તુ અને સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે. જુઓ, કુટુંબ શું કરશે? તો પેઢી જોડેથી વસ્તુ અને સેવા ખરીદશે અને એના બદલામાં પેઢીને પૈસા ચૂકવશે. આમ નાણાંનો પ્રવાહ કુટુંબમાંથી ફરી પાછો પેઢી તરફ આવે છે. બરાબર. હવે આપણે 7મા મુદ્દામાં લખવાનું છે, આ નાણાં પેઢી ફરીથી પાછા સાધનો ખરીદશે, ફરી પાછું ઉત્પાદન કરશે અને કુટુંબને પૈસા ચૂકવશે. 8મા મુદ્દામાં લખવાનું, પેઢીઓમાંથી કુટુંબ તરફ, કુટુંબમાંથી પેઢીઓ તરફ સતત વહેતા આ નાણાંના પ્રવાહને ઉત્પાદન, આવક, ખર્ચ એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ કહેવામાં આવે છે.
અને આ ચક્રકાર પ્રવાહ આપણા અર્થતંત્રને ધબકતું રાખે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ટોપિક પૂરો થાય. આ વધારાનું છે કે રાષ્ટ્રીય આવકને 3 રીતે માપી શકાય. એક ઉત્પાદનની રીત, બીજું આવકની રીત, ત્રીજું ખર્ચની રીત. તો આપણે આટલે સુધી પ્રશ્ન આપણે લખવાનો છે. ફરી એક વખત પ્રશ્નની સમજૂતી આપું છું, ધ્યાન આપજો. જુઓ પ્રશ્ન કયો છે, મુદ્દો અહીંયા જુઓ, રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ. તો આપણે લખવાનું છે, 5 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્ન સાંભળજો. રાષ્ટ્રીય આવકના ચક્રકાર પ્રવાહની આકૃતિ દ્વારા સમજૂતી આપો. તો આપણે અહીંથી જવાબ લખવાનો, અર્થતંત્રમાં 2 વિશાળ ક્ષેત્રોમાં વહેંચી શકાય. અર્થતંત્ર એટલે દેશ. દેશને કેટલા ભાગમાં વહેંચી શકાય? 2 ક્ષેત્રોમાં. એકનું નામ યાદ રાખવાનું, ધંધાદારી પેઢીઓ. ધંધાદારી પેઢીઓ. અને બીજું છે સાધનના માલિકો. પણ સાધનના માલિકની જગ્યાએ આપણે શું લખવાનું? કુટુંબ. તો આકૃતિમાં અહીંયા પહેલાં આપણે શું કરવાનું? 2 દોરવાના. એક પેઢી દોરવાની, એક ચોરસ કરી અને પેઢી, બીજું ચોરસ કરી કુટુંબ. બરાબર? હા, હવે આપણે ઉપર પહેલાં ઉત્પાદનના સાધન બતાવવાના. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ સાધનો કોણ આપે છે? તો કુટુંબ આપે છે. પણ કોને આપે? પેઢીને આપે. એટલે જેને આપે એ બાજુ એરો મારવાનો. એની સામે શું મળે? તો જમીનના ભાડું મળે, મૂડીને વ્યાજ, શ્રમના વેતન, નિયોજકને નફો. આ બધું કોણ આપે? તો પેઢી. કોને આપે? કુટુંબને આપે. અને કુટુંબને શું થાય? આવક. એટલે આપણી અડધી આકૃતિ થઈ ગઈ. હવે એ આપણે અહીંયા સમજૂતીમાં સમજાવીએ છીએ. જુઓ, પેઢીઓ. પેઢીઓ એટલે ધંધાદારી લોકો. ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ પણ વસ્તુ ઉત્પન્ન કરવા માટે જરૂરી સાધનો કયા? તો જમીન, મૂડી, શ્રમ. આ બધું પેઢીઓ કુટુંબ પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરી ઉત્પાદન કરે છે. બરાબર? પેઢીઓ કયા સાધન ખરીદે છે? તો જમીન, મૂડી, શ્રમ. કોની જોડેથી ખરીદે? કુટુંબ પાસેથી ખરીદે અને ધંધામાં એનો ઉપયોગ કરી ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે. જુઓ, કુટુંબથી આ બધા સાધનો એરો માર્યો એટલે પેઢી તરફ આવે. હવે શું થાય છે? તો સાધનોના ઉપયોગ બદલ પેઢી સાધનના માલિકોને એટલે કે ભાડું, વેતન, વ્યાજ, નફો આ કુટુંબને આવક અથવા વળતર રૂપે ચૂકવે છે. તો બીજા નંબરમાં આપણે કીધું છે કે પેઢી ભાડું, વ્યાજ, વેતન, નફો આ બધું કોને ચૂકવે? તો કુટુંબને ચૂકવે. કયા સ્વરૂપે? આવક કાં તો વળતર. એટલે આપણે આનો 1 અને આનો નંબર 2. હવે ત્રીજા નંબરમાં કીધું, આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. આમ નાણાંનો પ્રવાહ પેઢી એટલે કંપની તરફથી પૈસા કોના જોડે ગયા? કુટુંબ તરફ. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ કુટુંબ શું કરશે? તો કુટુંબ છે પૈસા આવ્યા પછી વસ્તુ કે સેવા ખરીદશે. કોની જોડેથી? ઉદ્યોગ જોડેથી ખરીદશે અને ખરીદવા માટે એને ચૂકવણી કરશે. એટલે ત્રીજા નંબરમાં આપણે, ચોથા નંબરમાં અને 5મા નંબરમાં આ. એટલે આપણે અહીંયા શું કીધું? પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથા નંબરના આકૃતિ. હવે 5મા નંબરમાં નંબર પ્રમાણે તમે ચાલશો તો આખો પ્રશ્ન સરળતાથી આવડી જશે. અને આ 5 ગુણનો પ્રશ્ન છે. આકૃતિથી આખો પ્રશ્ન સમજી શકાય એવો. પેઢી આ સાધનોની મદદથી જે ચીજવસ્તુઓ, સેવાઓ આનું ઉત્પાદન કરે છે. શું કીધું? પેઢી આવા સાધનની મદદથી ચીજવસ્તુ, સેવાઓનું ઉત્પાદન કરે. ઉત્પાદન કર્યા પછી એવી વસ્તુ બજારમાં વેચવા મૂકે અને કુટુંબ આવી વસ્તુ, સેવાઓની ખરીદી કરે. આમ વસ્તુ અને સેવાઓનો પ્રવાહ પેઢી તરફથી કુટુંબ તરફ આવે છે. બરાબર? હવે આપણે કીધું કુટુંબ વસ્તુ સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે. આમ નાણાંનો પ્રવાહ કુટુંબમાંથી ફરી પાછો પેઢી તરફ આવે છે. તો અહીંયા આપણે એવું કીધું કે પહેલાં ઉત્પાદનના સાધનની આપણે જરૂર પડી. કોને આપ્યા? કુટુંબે.
પેઢીએ એના બદલામાં શું આપ્યું? કુટુંબના આવક કમાવી આપી. હવે કુટુંબની આવક થઈ એટલે કુટુંબ શું કરશે? કોઈ પણ વસ્તુ કે સેવા પેઢી પાસેથી ખરીદશે અને ખરીદ્યા પછી એ વસ્તુ મેળવવા માટે પેઢીને ચૂકવણી કરશે. એટલે પહેલાં પેઢી તરફથી પૈસા ક્યાં આવ્યા? કુટુંબ તરફ. હવે કુટુંબે વસ્તુ સેવા ખરીદી, એના પૈસા ચૂકવ્યા. હવે પૈસા કોની જોડે જતા રહ્યા? પેઢીઓ તરફ. તો પાંચમામાં અને છઠ્ઠા મુદ્દામાં આપણે એવું કીધું. હવે સાતમા મુદ્દામાં જુઓ શું કીધું એ કે નાણાં પેઢી ફરીથી સાધનો ખરીદશે. હવે ફરી કુટુંબ જોડેથી પેઢી તરફ પૈસા ગયા એટલે પેઢી ફરી પાછા સાધન ખરીદશે, ફરી પાછું ઉત્પાદન કરશે, ફરી પાછું કુટુંબને ચૂકવણી કરશે. એટલે હવે આપણો જવાબ મળી ગયો. જુઓ, પેઢીઓમાંથી કુટુંબ તરફ અને કુટુંબમાંથી પેઢીઓ તરફ સતત વહેતા આવા નાણાંના પ્રવાહને ઉત્પાદન આવક ખર્ચ અથવા રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ કહેવામાં આવે છે. તો જુઓ, પેઢીમાંથી પૈસા કુટુંબ તરફ આવ્યા, કુટુંબમાંથી પૈસા ફરી પાછા પેઢી તરફ આવ્યા. આમ નાણાંનો પ્રવાહ બરાબર સતત ફર્યા કરે છે. એટલે એને કહેવાય રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ. અને આ રાષ્ટ્રીય આવકના ચક્રકાર પ્રવાહના લીધે અર્થતંત્ર આજે ધબકતું રહે છે. ઓકે, હવે આપણે 1 ગુણનો પ્રશ્નમાં ધ્યાન આપો. 5 ગુણનો પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કર્યો. રાષ્ટ્રીય આવક 3 રીતે માપી શકાય છે. રાષ્ટ્રીય આવક કેટલી રીતે મપાય? 3 રીત. એક ઉત્પાદનની રીત, બીજું આવક અને ત્રીજું ખર્ચ. 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે રાષ્ટ્રીય આવકને માપવાની રીતો કેટલી? તો 3. કઈ 3 રીત? તો ઉત્પાદનની રીત, આવક અને ખર્ચ. ચલો, આ વધારાનું છે, કશું લખવાનું નથી. સાધનો કુટુંબથી પેઢી તરફ, વળતર પેઢીથી કુટુંબ તરફ વહે, વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ, ચૂકવણી કુટુંબથી પેઢી તરફ વહે છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ અલિપ્ત અર્થતંત્ર છે. વાસ્તવમાં ખુલ્લું અર્થતંત્ર જોવા મળે છે. વાસ્તવમાં આપણને અલિપ્ત અર્થતંત્ર જોવા મળતું નથી. કોઈ વાર પ્રશ્ન પૂછી શકાય કે વાસ્તવમાં આપણને કયું અર્થતંત્ર જોવા મળે? તો ખુલ્લું અર્થતંત્ર જોવા મળે, જેમાં સરકારની ભૂમિકા હોય. એ તો આપણે વ્યાખ્યામાં ભણ્યા. ખુલ્લું અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે એમાં વિદેશ વેપારની ભૂમિકા હોય, સરકારની પણ ભૂમિકા હોય, અર્થતંત્રમાં બચતો પણ થાય, આયાત અને નિકાસોનું અસ્તિત્વ હોય છે. આવા ખર્ચતંત્ર પણ બજારને આધારે ચક્રકાર પ્રવાહ દ્વારા સમજાવી શકાય. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાલી તમને લેસનમાં 2 પોઈન્ટ ચલાયા, એ બંને પોઈન્ટ નોંધ કરવા. પહેલું આપણે રાષ્ટ્રીય આવક, એની વ્યાખ્યા, એનું સૂત્ર. બીજું રાષ્ટ્રીય પેદાશ, એની વ્યાખ્યા, એનું સૂત્ર. અને એક 5 ગુણનો પ્રશ્ન ચલાયો. પ્રશ્ન સાંભળજો. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. તે પ્રશ્ન આપણે આજે પૂર્ણ કર્યો અને એ આપણે ચોપડામાં સારા અક્ષરે નોંધ કરવાનો. ચલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ.